આ સાથે સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે। આ સાથે જ સમાચાર સામે આવ્યા છે, જેમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 જેટલા કેસ નોંધાયા છે। મેલેરિયાનો 1 કેસ તો ટાઇફોઇડના 5 કેસ નોંધાયા છે। તો વરસાદ બંધ થયા બાદ મચ્છરોનો ત્રાસ વધ્યો છે। આ સાથે જ તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ આવ્યા છે। સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓમાં લાઈનો જોવા મળી છે, દર્દીઓની કતારો જોવા મળી છે। વહેલી સવારથી દર્દીઓ પહોંચ્યા છે હોસ્પિટલ, કારણ કે મચ્છરજન્ય રોગમાં વધારો થતા લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે। તો મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે, ટાઇફોઇડના 5 કેસ નોંધાયા છે। વરસાદ બંધ થયા બાદ પણ મચ્છરોનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। આ સાથે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। રાજકોટમાં મચ્છરજન્ય રોગનો વધારો જોવા મળ્યો। તો આ સાથે જ એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 જેટલા કેસ નોંધાયા છે। મેલેરિયાનો 1 કેસ તો ટાઇફોઇડના 5 કેસ નોંધાયા છે। તો વરસાદ બંધ થયા બાદ મચ્છરોનો ત્રાસ વધ્યો છે, અને જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। સતત મચ્છરજન્ય રોગમાં વધારો થઈ રહ્યો છે। તો આ સાથે વરસાદ બાદ બંધિયાર પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ થાય છે, અને જેના કારણે મચ્છરજન્ય રોગચાળામાં પણ સતત વધારો જોવા મળ્યો છે। મેલેરિયાનો 1 કેસ, ટાઇફોઇડના 5 કેસ નોંધાયા છે, જેમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરોનો ત્રાસ વધ્યો છે, મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, અને જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, દિવસે ને દિવસે સતત કેસ વધી રહ્યા છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસથી આપને જણાવી દઉં કે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો જે માથું ઉપસ્થિત છે, અને ખાસ તો એક સપ્તાહની વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે। ખૂબ જ મોટી ગંભીર બાબત કહેવાય। જ્યારે મેલેરિયાની વાત કરવામાં આવે તો 1 કેસ છે તે નોંધાયો છે, ટાઇફોઇડના પણ 5 કેસ છે તે નોંધાયા છે। રાજકોટમાં નહીવત વરસાદના કારણે મચ્છરજન્ય રોગ વધ્યો છે, આ પ્રકારનું નિષ્ણાતોનું કહેવું છે। વરસાદ બાદ જે બંધિયાર પાણીમાં મચ્છરો થાય છે અને તેનું જે બ્રીડિંગ થાય છે, તેના કારણે જ અત્યારે હાલ મચ્છરજન્ય રોગનો વધારો થયો છે। રાજકોટમાં માત્ર ઝાપટું જ આવે છે, અને તેના જ કારણે આ રોગચાળો છે તે વધ્યું છે। ભારે વરસાદ બાદ આ મચ્છરજન્ય રોગચાળોમાં ઘટાડો થશે, આ પ્રકારની વાત ક્યાંક સામે આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા ની જે આરોગ્ય શાખા છે તેની જે પોરાનાશક કામગીરી છે, અને આ સાથે જે જાગૃતિ અભિયાન છે તે નિષ્ફળ સાબિત થઈ છે, ચોક્કસ એવું કહી શકાય। કારણ કે એક સપ્તાહમાં જ 19 કેસ છે નોંધાયા છે। ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે। લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતતાનો અભાવ કેમ દેખાઈ રહ્યો છે। જે પાણી ભરાયેલું હોય, લોકો તેને કાઢતા નથી, એટલે આના જ કારણે અત્યારે મચ્છરજન્ય રોગ છે તે ખૂબ જ વધ્યા છે। આ સાથે ચિકનગુનિયા અને કોલેરાનો 1 પણ કેસ 2 સપ્તાહમાં નથી આવ્યો, એટલે કે એ પણ એક સારી બાબત કહેવાય। પણ જે મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે અને ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે, તે ખૂબ જ ગંભીર બાબત છે। આના જ લઈને હવે ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્રએ પોતાની જે કામગીરી છે તે વધુ સક્રિયતાથી અત્યારે હવે કરવી પડશે, જેથી અત્યારે હાલ આરોગ્યની કામગીરી ક્યાંક નિષ્ફળ સાબિત થઈ હોય એવું દેખાઈ રહ્યું છે। જી, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી જાગૃતિ અભિયાન નિષ્ફળ નીવડ્યું છે। તો રાજકોટમાં મચ્છરજન્ય રોગમાં સતત વધારો જોવા મળ્યો છે।